લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશજી પોતાના પરિવાર સાથે અંબાજી મંદિર પહોંચ્યા. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે આજે વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણસિંહ પોતાના પરિવારના સભ્યો સાથે અંબાજી ધામ ખાતે દર્શનાર્થે પધાર્યા હતા. તેમના આગમનને લઈને મંદિર પરિસર અને સમગ્ર અંબાજી વિસ્તારમાં સુરક્ષા અને વહીવટી તંત્ર અલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. શ્રી હરિવંશજીએ પોતાના પરિવાર સાથે મા અંબાના પવિત્ર દર્શન કરીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના અને આરતી કરી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે તેમણે દેશની શાંતિ, પ્રગતિ, સમૃદ્ધિ અને નાગરિકોના સુખાકારી માટે વિશેષ પ્રાર્થના અર્પણ કરી હતી. મંદિરમાં ઉપસ્થિત ભક્તો માટે આ ક્ષણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુલાકાતને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિર પ્રશાસનના અધિકારીઓએ શ્રી હરિવંશજીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું તેમજ મંદિરના ઇતિહાસ, ધાર્મિક મહત્વ અને ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી. વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન સામાન્ય ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં સુરક્ષા કર્મચારીઓ, પોલીસ જવાનો અને ટ્રાફિક ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થયો હતો. સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં પણ હરિવંશજીના આગમનને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકોએ મંદિર બહાર ઊભા રહી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અંબાજી ધામ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રિપોર્ટર રમેશભાઈ ચૌધરી, રાહ.